નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગરના MP શાહ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં નશા મુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર NSUI દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સ તથા અન્ય નશીલા પદાર્થોના દુષ્પરિણામે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ નશામુક્ત જીવન જીવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સથી દૂર રહી સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઉત્સાહજનક હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ડોક્ટર મનીષ દોશીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ડ્રગ્સ માત્ર વ્યક્તિને નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશના ભવિષ્યને નુકસાન પહોંચાડે છે. આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આ કાર્યક્રમમાં NSUIના આગેવાનો, વિદ્યાર્થી મિત્રો અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. જાગૃતિ કાર્યક્રમો અત્યંત જરૂરી હોવાનું વક્તાઓએ જણાવ્યું છે. NSUI ગુજરાત દ્વારા મારું કેમ્પસ ડ્રગ્સ ફ્રી કેમ્પસ અભિયાન 2 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. આ અભિયાનનો હેતુ એ કોઈ પણ શૈક્ષણિક કેમ્પસ હોય કે અન્ય જગ્યાએ જે ભારતનું ભવિષ્ય છે, જે ગુજરાતનું ભવિષ્ય, એ વિદ્યાર્થીનીઓ ડ્રગ્સના વ્યસનમાંથી દૂર રહે, એને અભરાવી ન જાય આ વ્યસનો અને ભરખી ન જાય. એટલા માટે કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ NSUIએ સમગ્ર રાજ્યમાં એક મુહિમ છેડી છે. કારણ કે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. રોજ જુદી જુદી જગ્યાએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવવાના આપણને સમાચાર આવે, પણ એ તો 0.001% છે. અબજો રૂપિયાનું ડ્રગ્સ તો બજારમાં ઠલવાઈ રહ્યું છે. એ બહારના રસ્તે દરિયાઈ માર્ગે હોય કે પછી આપણી સ્થાનિક ફેક્ટરીઓમાંથી બનતું હોય, પણ એ બધી અંતે તો આપણા ભારતના ભવિષ્યને બરબાદ કરવા માટે વપરાય રહ્યું છે. ત્યાં યુવા ધનમાં વ્યસનની આગમાં ભરખાઈ ન જાય એના માટેના શુદ્ધ હેતુથી આજે સુરેન્દ્રનગર ખાતે MP શાહ કોમર્સ કોલેજમાં અમારી NSUIની ટીમ, અક્ષર જાની અને એની સમગ્ર ટીમે દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સ્થાનિક સાથીદારો બધાએ સંપૂર્ણપણે વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો કે આપની માટે કેટલું જોખમી છે. આપ પણ આપના પરિવારમાં કોઈ વ્યસનના ભોગ હોય, વ્યસનમાં ભરખાઈ ગયો હોય તો એને કહો કે વ્યસનથી દૂર રહે ભાઈ. જેને વ્યસન હોય એને વ્યસન છોડાવવા માટે કામ કરો. તમે પણ વ્યસનથી દૂર રહો. અને સાથે સાથે NSUI ગુજરાત દ્વારા સમગ્ર કેમ્પસની અંદર જે રીતે આખા રાજ્યની અંદર અમે શપથ લેવડાવી, એમ આજે અમારા મહિલા પ્રમુખ શપથ લેવડાવે છે બધાને કે હું ડ્રગ્સના વ્યસનથી દૂર રહીશ અને મારી સાથે કોઈ પણ મારા જાણમાં આવશે તો એને પણ એના વ્યસનમાંથી એને અટકાવીશ. આમ સમગ્ર દ્રષ્ટિએ આ રાજ્યને બચાવવા માટેની આ મુહિમ છે. આ કોઈ વ્યક્તિગત કે X કે Y માટેની નથી, પણ ગુજરાતને ઉઠતું ગુજરાત ન બને તે દિશાનો એક આ કોંગ્રેસ પક્ષનો મક્કમતાથી પ્રયાસ છે. યુવાનોમાં જે પ્રશ્ન બહુ મોટો ગંભીર બન્યો છે કે આજકાલ યુવાનો ડ્રગ્સના રવાડે ચડી પોતાનું જીવન કારકિર્દી બગાડી રહ્યા છે. તો વિદ્યાર્થીમાં આવા પ્રશ્નો, સમસ્યાઓ ન સર્જાય એના માટે NSUIએ એક અભિયાનના ભાગરૂપે નશામુક્ત કેમ્પસ, ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન જે શરૂ કર્યું છે એ ખરેખર વિદ્યાર્થીઓ માટે ખૂબ આવકારદાયક છે. અને આજે આ એક સુંદર પ્રયત્ન આ પરિસરમાં થયો એ બદલ સમગ્ર આયોજક ટીમના અમે આભારી છીએ. આવા જ કાર્યક્રમો સતત થતા રહે અને વિદ્યાર્થીઓના જીવનનો વિકાસ થાય એવી શુભકામનાઓ. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.